ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લે વિભાગ ડીની વાત કરતા હતા અને વિભાગ ડીની અંદર લગભગ આપણે 12મા દાખલા સુધીની ગણતરીનું કામ પૂરું કર્યું હતું. હવે 13મા પ્રશ્નથી આપણે જોવાનું છે. 13મો પ્રશ્ન આપણને આપ્યો છે, એની રકમને આપણે સમજીએ. એક પ્રામાણ્ય વિતરણ માટે તૃતીય ચતુર્થક અને સરેરાશ વિચલન અનુક્રમે 36 અને 24 છે, તો તે વિતરણનો મધ્યક શોધો. તો સૌ પ્રથમ શું કરીશું, આપણે આપેલી માહિતીનો ઉપયોગ કરીએ. પ્રામાણ્ય વિતરણ માટે તૃતીય ચતુર્થક એટલે શું કહેવાય? Q3. અને સરેરાશ વિચલન એટલે સરેરાશ વિચલનની કિંમત એટલે 4/5 ભાગ્યા સિગ્મા. અને તૃતીય ચતુર્થક Q3ની કિંમત 36 આપણને આપેલી છે, તો એ વિતરણનો મધ્યક શોધવો છે. હવે મધ્યક શોધવો હોય તો મધ્યક શોધવા માટે આપણી પાસે શું કામ કરવું પડે? કારણ કે આ બધા ટ્રિકી દાખલા કહેવાય કે કઈ રીતે કઈ કિંમતનો ઉપયોગ કરવાથી શું કામ થશે એ વિગતો આપણે શોધવાની જરૂરિયાત ઊભી થાય. તો તૃતીય ચતુર્થક Q3 બરાબર 36 અને સરેરાશ વિચલન બરાબર 24 આપેલા છે. એ કિંમતોનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી કરીએ. તો શું કરીશું? પહેલાં આપણે વિચારીએ તો સરેરાશ વિચલનનો ઉપયોગ કરીએ. તો સરેરાશ વિચલનની મદદથી આપણે જોઈએ તો 4/5 સિગ્માનો ઉપયોગ કરીએ તો સિગ્માની કિંમત આપણને મળી જાય છે. ત્યાર પછી તૃતીય ચતુર્થકની અંદાજિત કિંમત Q3 બરાબર શું સૂત્ર છે આપણું? મ્યુ પ્લસ 0.675 સિગ્મા. જો એ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે તો એને આધારે આપણે Q3ની કિંમત આપેલી છે, તો Q3ની કિંમત પરથી આપણે જોઈતી કિંમત શોધી શકીએ. જોઈએ આપણે કઈ રીતે શોધી શકાય છે તે. તો એ આપણે જોઈએ. દાખલાની અંદર આપણે જોયું કે Q3 બરાબર 36 અને સરેરાશ વિચલનની કિંમત 24 આપેલી હતી. તો આપણે સરેરાશ વિચલનનો ઉપયોગ કરીએ તો સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા. બરાબર. તો સરેરાશ વિચલનની કિંમત છે 24 બરાબર 4/5 સિગ્મા. માટે સિગ્માને સૂત્ર કરતાં બનાવીએ તો સિગ્મા બરાબર 24 ભાગ્યા 4/5. હવે કોઈ સંખ્યા વડે ભાગવી એટલે કે એના વ્યસ્ત વડે ગુણવી એવો અર્થ થાય. માટે 24 ગુણ્યા એટલે આપણે ખરેખર કરીએ છીએ શું? 24 ભાગ્યા 4/5 એટલે કે 24 ગુણ્યા 5/4. તો 4×24 તો 6×5 30. સિગ્માની કિંમત કેટલી મળી જાય છે? આપણને 30 કિંમત મળે છે. હવે આપણને તૃતીય ચતુર્થકની કિંમત આપી છે. તૃતીય ચતુર્થકની કિંમત જે છે એનો ઉપયોગ કરીએ તો Q3 બરાબર મ્યુ વત્તા 0.675 સિગ્મા. માટે Q3ની કિંમત કેટલી છે? 36. 36 બરાબર મ્યુ વત્તા 0.675 ગુણ્યા 30 કરીએ. માટે 36 બરાબર મ્યુ વત્તા આ બંનેનો ગુણાકાર કરીએ તો 20.25. માટે મ્યુને સૂત્ર કરતાં બનાવીએ તો આ 20.25 જમણી બાજુથી ડાબી બાજુ જાય તો કેવા થઈ જાય? માઇનસ. એટલે કે 36 ઓછા 20.25 કરીએ તો મ્યુની કિંમત એટલે કે મધ્યક મ્યુ બરાબર 15.75 મળે છે. તો આપણને દાખલાની અંદર આપણને શું પૂછ્યું છે? મધ્યક શોધવાનું જ કહ્યું છે કે વિતરણનો મધ્યક શોધો. તો આપણે આમ શોધી શકાય કે વિતરણનો મધ્યક મ્યુ બરાબર 15.75 આપણને જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 14મા દાખલાની સમજ મેળવીએ. 14મો દાખલો આપણને આપ્યો છે. એક પ્રામાણ્ય ચલ એક્સનો મધ્યક 200 અને વિચરણ 100 છે. અહીં ધ્યાન રાખવાનું છે, મધ્યક મ્યુ બરાબર 200. વિચરણ કયું છે? વિચરણ એટલે કે સિગ્મા સ્ક્વેર. સિગ્મા સ્ક્વેરની કિંમત 100 હોય તો આપણે સૂત્રમાં ખરેખર જરૂર કોની પડે છે? પ્રમાણિત વિચલન. તો વિચરણ પરથી પ્રમાણિત વિચલનની કિંમત મેળવવી પડે. તો 100નું વર્ગમૂળ કરીએ તો સિગ્મા બરાબર કેટલા મળે છે? 10. માટે હવે વારાફરતી જુદા જુદા જે પ્રશ્નો છે, પ્રશ્નોનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. પહેલો પ્રશ્ન છે અંતિમ ચતુર્થકોની અંદાજિત કિંમત મેળવો. તો અંતિમ ચતુર્થકો કોને કહેવાય? તો Q1 અને Q3 એ આપણા અંતિમ ચતુર્થકો કહેવાય. તો બંનેનું સૂત્રો આપણને થિયરીના આધારે યાદ હોય તો એને આધારે આપણે દાખલાની ગણતરી લખી શકીએ કે Q1 બરાબર મ્યુ માઇનસ 0.675 સિગ્મા. હવે ઉપર આ બધી કિંમતો આપેલી જ છે, કિંમતો મૂકી દઈએ. 200 ઓછા 0.675 ગુણ્યા સિગ્માની કિંમત કેટલી છે? 10. તો 200 ઓછા આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો થાય? 6.75. 200 ઓછા 6.75 કરીએ તો Q1 બરાબર કેટલા મળશે? 193.25 આપણને જવાબ મળે છે. એ જ રીતે Q3ની કિંમત મેળવીએ. Q3 બરાબર મ્યુ વત્તા 0.675 સિગ્મા. તો મ્યુની કિંમત કેટલી છે? 200 વત્તા 0.675 ગુણ્યા 100 કરીએ એટલે કે 200 વત્તા 6.75 તો 206.75 આપણને જવાબ મળે. તો પહેલો પ્રશ્ન છે અંતિમ ચતુર્થકોની કિંમતો મેળવો. તો અંતિમ ચતુર્થકો Q1 બરાબર
193.25 અને Q3 બરાબર 206.75 આપણને જવાબ મળે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ચતુર્થક વિચલનની લગભગ કિંમત મેળવો. તો ચતુર્થક વિચલનનું સૂત્ર જો યાદ હોય તો આપણે એની ગણતરી કરી શકીએ. તો ચતુર્થક વિચલન બરાબર 2/3 સિગ્મા. તો 2/3 ગુણ્યા સિગ્માની કિંમત કેટલી છે? 10. તો 10 દુ 20, 20/3 કરીએ તો 2.67, એપ્રોક્સિમેટ વેલ્યુ 2.67 લગભગ કિંમત આપણને મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સહેલી વસ્તુ છે. સૂત્રો સામાન્ય થિયરીનો ખ્યાલ હોય તો આપણે સરળતાથી આ બધા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકીએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સરેરાશ વિચલન બરાબર, તેનું સૂત્ર છે 4/5 સિગ્મા. તો 4/5 ગુણ્યા સિગ્માની કિંમત 10, તો 10 ગુણ્યા 4, 40/5, તો 5 × 8 = 40. તો આની કિંમત પણ કેટલી કિંમત મળે છે? 8 કિંમત આપણને મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ ડીની અંદર ખાસ કરીને જે દાખલાઓ જોઈએ એમાંથી 10મો દાખલો, પછી 12મો, 13મો અને 14મો ટૂંકા દાખલાઓની ગણતરી માટે, એટલે કે જે 2 થી 3 માર્કના દાખલાઓની ગણતરી આવે એના માટે ખૂબ જ અગત્યના દાખલા ગણી શકાય. અને ટ્રિકી દાખલા તરીકે પણ આવા દાખલાઓનો ઉપયોગ થતો હોય છે. બરાબર. ખાસ કરીને આપણે આગળ જોયો એ 12મો, 13મો અને 10મો દાખલો જે જોયા, 10, 12 અને 13, એ આપણા ખૂબ જ અગત્યના દાખલા ગણી શકાય. હવે ત્યાર પછી વિભાગ ઈની વાત કરીએ. તો વિભાગ ઈની અંદર આપણે જોઈએ તો હવે જે મોટા દાખલાઓ જે છે, બરાબર, તો એ રીતના દાખલાઓની શરૂઆત થશે. પરંતુ ચાલુ વર્ષે તમારા માટે ખૂબ જ સરળ છે કામ. તમારે માત્ર એક જ પદ્ધતિ ઝેડ પરથી ક્ષેત્રફળ શોધવાના જ દાખલા આપણે ધ્યાનમાં લેવાના છે. પહેલાં આપણે પહેલા દાખલાની રકમ વાંચી અને સમજવાનો પ્રયત્ન કરીએ વિભાગ ઈ માટે. બરાબર. તો વિભાગ ઈની અંદર આપણને આપેલી વિગતો જે છે એનો ઉપયોગ કરીએ અને એને આધારે દાખલાની ગણતરી કરવા માટેનો પ્રયત્ન કરીએ. રકમની વાત કરીએ તો રકમ આપણને આપી છે, શહેરના એક મોલમાં ગ્રાહકે કરેલ ખરીદીની રકમ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. તેની સરેરાશ ₹800 છે, જ્યારે પ્રમાણિત વિચલન ₹200 છે. જો યાદચ્છિક રીતે કોઈ એક ગ્રાહક પસંદ કરવામાં આવે તો નીચેની ઘટનાઓની સંભાવના મેળવો. તેમાં પહેલું છે, તેણે કરેલી ખરીદીની રકમ 850 અને 1200ની વચ્ચે હોય, અને બીજું છે, તેણે કરેલી ખરીદીની રકમ 600 અને 750 રૂપિયાની વચ્ચે હોય. એની માહિતી આપણે મેળવવાની છે. તો સૌથી પહેલું કામ, કેપિટલ એક્સ એટલે પ્રામાણ્ય ચલની કિંમત નક્કી કરવાની. તો આપણે એને ખરીદીની રકમની ગણતરી કરીએ છીએ, એટલે ખરીદીની રકમ લઈએ તો એક્સ, કેપિટલ એક્સ એટલે શું? તો ગ્રાહકે કરેલી ખરીદીની રકમ, અને એની અંદર મ્યુ અને સિગ્માની કિંમત આપેલી છે. મ્યુ બરાબર કેટલા છે? 800, જ્યારે પ્રમાણિત વિચલનની કિંમત 200 આપણને આપેલી છે. તો મ્યુ અને સિગ્માની જે કિંમતો છે એનો આપણે અહીં ઉલ્લેખ કરી દઈએ. તો અહીં આપણે જોયું કે એક્સ એટલે શું? તો ગ્રાહકે કરેલી ખરીદીની રકમ, મ્યુ બરાબર 800 અને સિગ્મા બરાબર 200. હવે પહેલો પ્રશ્ન છે, આપણે શું મેળવવાનું છે? સંભાવના મેળવવાની વાત છે. તો પહેલો પ્રશ્ન, તેણે કરેલી ખરીદીની રકમ 850 અને 1200 રૂપિયાની વચ્ચે હોય. તો આપણે જે પણ મુદ્દો છે એને લખી દઈએ. ખરીદીની રકમ ₹850 અને 1200ની વચ્ચે હોય તેની સંભાવના માટે પ્રોબ ઓફ 850 ≤ x ≤ 1200 બરાબર, હજુ આગળ લખતા હોય તો શું લખાય? x1 ≤ x ≤ x2 બરાબર, જે કિંમત સંભાવનાની મળે એ આપણે શોધવાની છે. તો હવે આપણે વારાફરતી અહીં બે રેન્જ આપી, 850 અને 1200. તો એક કિંમતને x1 અને બીજી કિંમતને x2 તરીકે લઈ લઈએ. તો x1 બરાબર 850 લઈએ અને x2 બરાબર 1200 લઈએ. એના પરથી Z1 અને Z2ની કિંમત, આપણે ઝેડનું જે પ્રમાણ્ય ચલનું જે સૂત્ર છે એ સૂત્રની મદદથી આપણે એની કિંમત શોધી શકીએ. તો ઝેડનું સૂત્ર હતું Z બરાબર x - μ/σ. એને બદલે અહીં Z1 છે તો x1 - μ/σ. x1ની કિંમત 850 લઈએ તો 850 - 800 ભાગ્યા 200. તો 850માંથી 800 જાય તો કેટલા રહેશે? 200 છેદમાં 200. તો 850માંથી 800 એટલે કેટલા થાય? 50 ભાગ્યા 200 કરીએ તો આનું સાદરૂપ કેટલું મળશે? 0.25. એ જ રીતે x2 બરાબર 1200 લઈએ. તો x2 બરાબર 1200 લેવાથી Z2 બરાબર x2 - μ/σ કરીએ તો 1200 - 800 ભાગ્યા 200. 1200માંથી 800 જાય તો 400, 400 ભાગ્યા 200, તો 2 કિંમત મળશે. શું કામ કર્યું? સૌથી પહેલાં એક્સ નક્કી કર્યો, મ્યુ અને સિગ્મા લીધા. ત્યાર પછી x1 અને x2ની કિંમતો પરથી Z1 અને Z2ની કિંમત મેળવી. ત્યાર પછી આ જે પદ હતું કે પ્રોબ ઓફ 850 ≤ x ≤ 1200 બરાબર, એક્સની કિંમતને શેમાં ફેરવવાની હતી? ઝેડમાં. તો પ્રોબ ઓફ
0.25 x1 માટે z1 કેટલો છે 0.25 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 2. તો હંમેશા આ બધું કર્યા પછી તરત જ આ સ્ટેપ આવે એટલે તરત જ આપણે આકૃતિનું સ્ટેપ કરવાનું છે. આકૃતિ પ્રમાણ્ય વક્રની દોરવાની છે. પ્રમાણ્ય વક્રની આકૃતિ ફિક્સ જ હોય છે, ખાલી એનો પ્રદેશ નક્કી કરવો આપણા માટે અગત્યનો છે. તો સૌથી પહેલાં આપણે એક પ્રમાણ્ય વક્ર દોરવો છે. તો એક એક્સ અક્ષ -ઇન્ફિનિટીથી +ઇન્ફિનિટી અને પ્રમાણ્ય વક્ર આ રીતનો આપણો શેપ દોરાઈ જાય પછી આપણે બરાબર મધ્યમાં જે સૌથી ટોચવાળો ભાગ છે ત્યાંથી એને શિરોલંબ રેખા દોરીએ તો ઝેડ બરાબર 0ની લંબરેખા મળે. આટલું કામ આપણે પહેલાં કરી દેવાનું છે. ત્યાર પછી આપણું કામ છે પ્રદેશ નક્કી કરવાનું. તો ઝેડની કિંમત કોની વચ્ચેની હોવી જોઈએ 0.25થી 2ની વચ્ચેની કિંમત આપણે લેવી છે. પણ આપણે એ કિંમત શોધવી હોય તો કોઈ પણ કિંમતો ડાયરેક્ટ આપણને આપેલી નથી. જે કોષ્ટક છે તો કોષ્ટકની અંદર તમે જોશો તો કોષ્ટકની કિંમતો આપણને હંમેશા 0થી એની કિંમત બાયફર્ગેટ કરીને આપેલી છે. બીજી એક બાબત કે આ બંને કિંમતો કેવી કિંમતો છે ધન કિંમતો છે 0.25 અને 2. ધન કિંમતો હોય તો કઈ બાજુ આવે તો z બરાબર 0થી જમણી બાજુની જે તરફ છે એ તરફ એ કિંમતો આવશે. હવે z બરાબર 0.25 એ 0થી વધારે નજીક હોય એટલે z1 બરાબર કેટલા છે 0.25 તો એને અનુરૂપ લંબરેખા આપણે આ રીતે દોરી અને z2 બરાબર 2 તો z2 બરાબર 2ની જે લંબરેખા છે એ પણ આપણે દોરી. હવે આપણે અહીં તો આકૃતિ તૈયાર છે એટલે તમને ખ્યાલ આવી જાય, પણ ના આપણે પરીક્ષામાં તૈયારી કરતા હોય તો આ પ્રદેશ કઈ રીતે નક્કી કર્યો તો આપણો જે પ્રદેશ છે કોની વચ્ચે છે 0.25થી 2ની વચ્ચે આવતો ભાગ. તો 0.25થી 2ની વચ્ચેનો જે ભાગ છે એને આપણે આવા આચ્છાદિત પ્રદેશ કરેલા ભાગ તરીકે દર્શાવવાનો. એટલે લીટા દોરવાના જે ભાગ છે એ આપણે નક્કી કરવો જરૂરી છે. બરાબર, આ વસ્તુ સમજાઈ ગઈ. 0.25થી 2ની જે કિંમત છે એ વચ્ચેનો જે પ્રદેશ છે આપણા આચ્છાદિત પ્રદેશ તરીકે લેવાનો થશે. હવે એ પ્રદેશની કિંમત શોધવી હોય તો કઈ રીતે શોધાય તો પ્રોબ ઓફ 0.25 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 2 બરાબર પ્રોબ ઓફ. હવે અહીં આકૃતિ પરથી સમજો બધી કિંમતનું બાયફર્ગેશન 0થી જ છે. આપણે આ લીટા દોરેલા ભાગનું માપ શોધવું હોય તો તમે સમજી શકો કે 0થી 2 અને એમાંથી 0થી 25 એટલે તમે જો આમ હાથ મૂકી દો તો તરત જ ખ્યાલ આવે કે કુલ ભાગ જે હતો એની અંદરથી તમે આ રીતે 0.25નો ભાગ જો બાદ કરો તો આપણે આ જોઈતો ભાગ આપણને આ રીતે મળી જાય. શું કરવું પડે 0થી 2 ઓછા 0થી 0.25 બરાબર. તો આખો જે ભાગ હતો 0થી 2નો એના ક્ષેત્રફળમાંથી 0થી 0.25ને બાદ કરીએ તો આપણે આચ્છાદિત ભાગ આપણને ઇઝીલી મળે છે. તો આપણે એનું બાયફર્ગેશન લખીએ. પ્રોબ ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 2 0થી 2 ઓછા અહીં શું કરવાના છે ઓછા કરવાના છે એટલે માઇનસ પ્રોબ ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0.25 બરાબર. તો આ રીતે આપણે એની કિંમત લખી દીધી. કિંમત લખ્યા પછી આપણે જે કોષ્ટક છે કોષ્ટકની મદદથી આપણે ગણતરી જોવાની છે. તો તમને સંભાવના કોષ્ટક આપણને આપેલું છે છેલ્લા પેજ ઉપર, એનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી સમજીએ. 0.2 માટેનું ક્ષેત્રફળ જોવું છે તો 0.2નું આવી રીતે ઝેડ ખાનાની અંદર બરાબર 2.00 એ જોઈએ તો કેટલી કિંમત દેખાય છે 0.4772 બરાબર. ત્યાં આપણને ક્ષેત્રફળની કિંમત કેટલી દેખાય છે 0.4772 દેખાય છે બરાબર. તો આપણે સૌપ્રથમ એ કિંમત લખી. ત્યાર પછી 0થી 0.25 તો 0થી 0.25 કેવી રીતે જોવાના તો 0.25 જોવા માટે 0.2 અહીં છે અને એની સામે 5નું ખાનું જો તો 0.0987 બરાબર. આ રીતે આપણે કોષ્ટકની અંદર જોઈ શકીએ. તો 0.4772 માઇનસ 0.0987 કરીએ તો આ બંનેનો તફાવત લેતા 0.3785 આપણને જવાબ મળે છે. તો આમ આપણે એને આધારે કહી શકીએ માત્ર સંભાવના જ શોધવાની કઈ છે તો આમ ખરીદીની રકમ 850 અને 1200 રૂપિયા વચ્ચે હોય તેની સંભાવના કેટલી મળે છે 0.3785 આપણને જવાબ મળે છે. ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ કે ખરીદીની રકમ ₹600 અને ₹750ની વચ્ચે હોય. તો ફરીથી આપણે ખરીદીની રકમ 600થી 750 વચ્ચે હોય એના માટે કિંમત શોધવી છે. તો પ્રોબ ઓફ 600 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 750 બરાબર પ્રોબ ઓફ x1 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ x2ની કિંમત શોધવી છે. તો x1 બરાબર 600 લઈએ. અગાઉ આપણે જે ફર્સ્ટ સ્ટેપમાં કર્યું એ જ રીતનું કામ અહીં કરવાનું છે. તો x1 બરાબર 600 માટે z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા
તો 600 ઓછા 800 ભાગ્યા 200 કરીએ તો કેટલા થશે? -200 ભાગ્યા 200 બરાબર -1. હવે x2 બરાબર જો 750 લઈએ તો z2 બરાબર x2 - μ/σ, એટલે કે 750 ઓછા 800 ભાગ્યા 200. તો 750માંથી 800 જાય તો કેટલા રહે? -50 ભાગ્યા 200, એટલે આપણને કેટલો જવાબ મળી જાય? -0.25. તો પછી તરત જ આપણે શું કામ કરીએ છીએ? આ સ્ટેપ લખીએ એટલે તરત જ એનું ઝેડવાળું સ્ટેપ. તો પ્રોબ ઓફ 600 ≤ x ≤ 750 બરાબર પ્રોબ ઓફ -1 ≤ z ≤ -0.25. આ રીતે લખી શકાય. પછીનું સ્ટેપ તરત જ શેનું આવે? આપણું આકૃતિનું સ્ટેપ આવે. બરાબર, તો આકૃતિનું સ્ટેપ પણ આપણે આ રીતે કરીએ. આકૃતિ માટે મેં તમને પહેલાં પણ કહ્યું હતું, આપણું જૂનું કાર્ડ, કવર, કંકોત્રી કંઈક હોય તો એના પરથી આવો શેપ કટિંગ કરીને રાખો તો ઝડપથી તમારી આકૃતિ પતે. એક્સ અક્ષ પર -∞ થી +∞, ઝેડ બરાબર 0ની લંબ રેખા. હવે આપણે જોવાનું -1 અને -0.25 બંને કિંમતો Z1 અને Z2ની કિંમતો કેવી છે? માઇનસ છે. તો માઇનસ કિંમતો કઈ બાજુ આવે? તો ઝેડ બરાબર 0થી ડાબી બાજુ એ કિંમતો આપણને મળે. માઇનસ કિંમતો છે એટલા માટે આપણે પહેલી કિંમત લઈએ તો પહેલી કિંમત કઈ છે? 1 - 1 છે. બરાબર, તો આપણને એ કિંમત આપણને -1 મળેલી છે. બરાબર, Z1. તો Z1ની કિંમત કેટલી છે? -1. તો Z1 બરાબર -1 અને Z2 બરાબર -0.25 એવી કિંમતો લઈએ અને એના પરથી આપણે એની ગણતરી કરીએ. આપણે હવે પ્રદેશ નક્કી કરવો છે તો કઈ કઈ કિંમત? -1 થી 0.25. તો -1 થી 0.25 વચ્ચેનો જે ભાગ છે આપણે આચ્છાદિત ભાગ તરીકે આ ભાગને આપણે દર્શાવ્યો છે. હવે આગળ કર્યું તો એ જ રીતે કામ કરવાનું. આનો લીટી દોરેલા ભાગનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે? આખો જે ભાગ છે એની અંદરથી 0 થી -1નું ક્ષેત્રફળ છે, એમાંથી 0 થી 0.25નું ક્ષેત્રફળ જો બાદ કરું તો મને -1 થી 0.25 અથવા 0.25 થી 1નું ક્ષેત્રફળ મળી જાય. તો કયા ભાગમાંથી કયો ભાગ બાદ કરવો અથવા ઉમેરવો એ નક્કી કરવું આપણા માટે અગત્યનું છે. તો પ્રોબ ઓફ -1 < z ≤ 0, કારણ કે દરેક કિંમત કોષ્ટકની 0થી જ આપણને આપેલી છે. એમાંથી -0.25 < z ≤ 0, એટલે -1 થી 0ની કિંમતમાંથી 0.25 થી 0ની કિંમત બાદ કરીએ. હવે માઇનસવાળી કિંમતો માટે ઝેડ કિંમતો આપણને ધન કિંમતો માટે જ આપેલી છે, પણ આપણને ખબર છે કે જેમ અંતર કદાપી ઋણ ના હોય, એટલે કે એબ્સોલ્યુટ વેલ્યુ લઈએ તો શું થાય? 0 < z ≤ 1 માઇનસ પ્રોબ ઓફ 0 < z ≤ 0.25. હવે 0 થી 1, તો 0 થી 1નું ક્ષેત્રફળ, તો 0 થી 1નું ક્ષેત્રફળ જોવું હોય તો કઈ રીતે મળશે? તો સંભાવના કોષ્ટક, આપણું પ્રામાણ્ય વિતરણનું જે કોષ્ટક છે એની અંદર 1ની વેલ્યુ જુઓ તો 1 બરાબર કેટલા છે? 0.3413. તો 0.3413 અને 0.25 માટેની કિંમત અગાઉ લખી હતી 0.2ની સામે 5નું ખાનું જોઈએ તો 0.0987. તો બંનેની બાદબાકી કરીએ. 0.3413 ઓછા 0.0987, તો આ બંનેનો તફાવત કરીએ તો કેટલો મળે છે? 0.2426. તો ખરીદીની રકમ 600 અને 750 વચ્ચે હોય એની સંભાવના આપણને કેટલી મળી જાય છે? 0.2426 મળી જાય છે. બરાબર, હવે ત્યાર પછીનો દાખલો જોઈએ. બીજો દાખલો જોઈએ વિભાગીનો. તો એની અંદર એક વિસ્તારમાં રહેતા 20 વર્ષ અને 26 વર્ષ સુધીની વય ધરાવતી 500 વ્યક્તિઓનું સરેરાશ વજન 55 કિલોગ્રામ અને વિચરણ 100 કિલોગ્રામનો વર્ગ છે. આ વ્યક્તિનું વજન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. આમાંથી અમુક વ્યક્તિઓને નીચે પ્રમાણે જણાવ્યા પ્રમાણેના સમૂહમાં મૂકવામાં આવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો 3 વસ્તુ આપી છે, એટલે 3 ગણતરી કરવાની થાય એમ આપણે માની શકીએ. બરાબર, તો આપણે જોઈએ તો પહેલો મુદ્દો છે 70 કિલોથી વધુ વજન ધરાવતી વ્યક્તિ છે અને મેદસ્વી એટલે કે જાડી વ્યક્તિમાં એને મૂકવામાં આવે છે. 50થી 60 કિલો વજન જે ધરાવે છે એ વ્યક્તિઓને સ્વસ્થ વ્યક્તિ તરીકે લેવાના છે અને 35 કિલોથી ઓછું વજન ધરાવતી જે વ્યક્તિ છે એને શારીરિક રીતે નબળી વ્યક્તિના સમૂહમાં મૂકવાના છે. અને એ પરથી મેદસ્વી, સ્વસ્થ અને શારીરિક રીતે નબળી વ્યક્તિઓની સંખ્યાનું અનુમાન કરો. તો કેટલી સંખ્યા છે એ પણ શોધવાનું છે. તો આપણે પહેલાં તો દરેક સમૂહમાં આવતી સંભાવનાની કિંમત શોધીએ અને આપણને કુલ સમૂહની સંખ્યા આપેલી છે તો એના પરથી આપણે દાખલાની ગણતરી કરી શકીએ. તો સૌપ્રથમ આપેલી વિગતોને લખીએ. તો પહેલાં તો આપણે જોઈએ તો એન બરાબર કેટલા છે? 500 વ્યક્તિઓની વાત છે. તો કેપિટલ એન બરાબર 500.
મધ્યક મ્યુ બરાબર 55, વિચરણ સિગ્મા સ્ક્વેર 100 છે તો પ્રમાણિત વિચરણ સિગ્મા બરાબર કેટલા મળે 10. એ ઉપરાંત કેપિટલ એક્સની વાત કરીએ તો કેપિટલ એક્સ એ શું દર્શાવે છે તો વ્યક્તિઓનું વજન, તો વ્યક્તિનું વજન દર્શાવશે. પહેલો મુદ્દો લઈએ, 70 કિલોગ્રામથી વધુ વજન ધરાવતી વ્યક્તિને મેદસ્વી વ્યક્તિના સમૂહમાં મૂકવામાં આવે તો શું થાય, પ્રોબ ઓફ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 70 બરાબર પ્રોબ ઓફ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x1 બરાબર કિંમત શોધીએ. તો સૌથી પહેલાં આપણે શું કરીએ, વધુ વજન ધરાવતી વ્યક્તિ છે એટલે કઈ નિશાની આવે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. તો x1 બરાબર 70 લઈએ તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા, એટલે શું થાય 70 ઓછા 55 ભાગ્યા 10. તો 70 ઓછા 55 કરીએ તો 15, 15 ભાગ્યા 10 એટલે 1.5, એટલે કે પ્રોબ ઓફ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 70 બરાબર પ્રોબ ઓફ ઝેડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1.5, એટલે કે એની કિંમત 1.5 કરતાં વધારે થાય એ રીતે આપણે આકૃતિ તૈયાર કરવાની છે. આકૃતિ દોરીએ તો આકૃતિ આપણી કઈ થશે, આ રીતે દોરાય, માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી પ્રમાણે વક્રની નિશાનીવાળું પદ બરાબર. ત્યાર પછી આપણો ખાસ અગત્યનો મુદ્દો છે ઝેડ બરાબર 0થી ઝેડ1ની કિંમત કેવી છે 1.5 એટલે પ્લસ કિંમત છે તો ક્યાં આવશે, ઝેડ બરાબર 0થી જમણી બાજુ એ કિંમત મળે. બીજું છે ઝેડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1.5 એટલે કે 1.5 કે તેથી વધુ કિંમત, તો થી વધુ કિંમત છે તો ઝેડ બરાબર 1.5થી કઈ બાજુ આવે, એનાથી જમણી બાજુનો તરફ વધારે કિંમત છે એટલે એ તરફ જાય. તો આપણો આચ્છાદિત ભાગ જે છે એ આટલો આ લીટા દોરેલો ભાગ છે એ આપણે દર્શાવવો પડે. હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવું છે, તો એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય, તો પ્રોબ ઓફ ઝેડ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઝેડ1 બરાબર એની ગણતરી કરીએ તો શું થાય, પ્રોબ ઓફ કઈ રીતે કિંમત મળશે, એક તો આપણી જોડે 0થી ઇન્ફિનિટી આખી કિંમત હોય એમાંથી 0થી 1.5ની કિંમત બાદ કરીએ બરાબર, આખામાંથી આટલો ભાગ જે આપ્યો છે એની અંદરથી તમે આટલો ભાગ બાદ કરો આખામાંથી તો આપણે જોઈતો ભાગ મળી જાય. તો આપણે લખીએ કે પ્રોબ ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇન્ફિનિટિવ. હવે ઇન્ફિનિટિવ હોય ત્યારે અહીં ઇક્વલ ટુ ના થાય એની કાળજી રાખવાની છે, કેમ તો ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વક્ર છે એટલા માટે. તો પ્રોબ ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇન્ફિનિટિવ માઇનસ 0થી 1.5નું અંતર બાદ કરીએ તો 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1.5. તો હવે આપણે એની કિંમતોનો ઉપયોગ કરીએ તો કુલ કેટલી કિંમત થાય, 0થી ઇન્ફિનિટિવ, તો 0થી ઇન્ફિનિટિવ એટલે 0.5 અને 0થી 1.5નું અંતર બાદ કરવાનું છે. તો 0થી 1.5ને બાદ કરીએ તો 1.5 કેવી રીતે મળે, તો 1 અહીં છે અને 1.5 એના પછી અહીં જોઈએ તો ત્યાં છે અને કેટલી કિંમત છે 0.4332. તો 0.5 એટલે કે 5000 ઓછા 0.4332 તો કેટલા મળ્યા 0.0668 બરાબર. 0.0668 આપણને 0.0668 એ શું મળી, એની સંભાવના મળી. તો આપણે મેદસ્વી વ્યક્તિઓની અંદાજિત સંખ્યા શોધવી છે, કુલ વ્યક્તિ સમૂહની કેટલી હતી 500, તો એની સાથે એની સંભાવનાનો ગુણાકાર કરીએ તો આપણે એ કિંમત શોધી શકીએ. તો n ગુણ્યા પ્રોબ ઓફ ઝેડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1.5 કરીએ તો 500 ગુણ્યા 0.0668 આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો થાય 33.4. હવે આપણને ખ્યાલ છે કે વ્યક્તિઓની વાત છે તો વ્યક્તિ ક્યારેય અપૂર્ણાંકમાં હોઈ શકે નહીં, એટલે કે 33.4 છે તો એને નજીકના વ્યક્તિ તરીકે લઈએ તો નજીકના પૂર્ણાંકમાં કેટલા થાય 33 વ્યક્તિ આપણને જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સંભાવના શોધી અને સંભાવનાને n સાથે ગુણાકાર કરવાથી આપણે આ કિંમતો શોધી શકીએ છીએ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, બીજા પ્રશ્નમાં કહ્યું છે કે 50 કિલોગ્રામ અને 60 કિલોગ્રામ વજન ધરાવતી વ્યક્તિને સ્વસ્થ વ્યક્તિઓના સમૂહમાં મૂકવામાં આવે તો સેમ વે પેલાની જેમ જ પ્રોબ ઓફ 50 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 60 કરીએ તો પ્રોબ ઓફ x1 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ x2 બરાબર કિંમત શોધીએ. તો x1 અને x2ની કિંમત માટે અનુક્રમે z1 અને z2ની કિંમત શોધીએ તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા, તો 50 ઓછા મ્યુની કિંમત કેટલી હતી 55, 55 ભાગ્યા 10 માઇનસ 5 ભાગ્યા 10 કરીએ તો માઇનસ 0.5 અને x2 બરાબર જો 60 લઈએ તો z2 બરાબર x2 માઇનસ મ્યુ અપોન સિગ્મા, એટલે કે 60 ઓછા 55 ભાગ્યા 10 કરીએ તો 5 ભાગ્યા 10 એટલે 0.5 મળે, એટલે કે માઇનસ 0.5થી પ્લસ 0.5 સુધી આપણો પ્રદેશ થશે. હવે આને આના સ્વરૂપમાં કિંમત લખવી તો શું લખાય, આકૃતિ દોરતા પહેલાં આપણે લખીએ છીએ, સ્ટેપ નીચે લખ્યું છે કે પ્રોબ ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 60 બરાબર પ્રોબ ઓફ માઇનસ 0.5 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0.5. પછી તરત આકૃતિ
માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી ઝેડ બરાબર 0. હવે આપણે અહીં જોવાનું -0.5 તો ક્યાં આવે? માઇનસ કિંમત છે એટલે ઝેડ બરાબર 0થી ડાબી બાજુ અને પ્લસ કિંમત છે એટલે ઝેડ બરાબર 0થી જમણી બાજુ. બંને કિંમતો સરખી છે તો બંને સરખા અંતરે આવે એ રીતે લંબરેખા દોરવાની. તો ઝેડ બરાબર 0થી ડાબી બાજુ લખીએ તો Z1 બરાબર -0.5 અને ઝેડ બરાબર 0થી જમણી બાજુની રેખા દોરીએ તો Z2 બરાબર 0.5. આપણો પ્રદેશ કયો થશે? અહીં જુઓ -0.5 થી 0.5 એટલે અહીંથી લઈને અહીં સુધીનો ભાગ. તો એ ભાગની અંદર આપણે આ રીતે આચ્છાદિત પ્રદેશ તરીકે એની વિગતો દર્શાવી શકાય. હવે આપણે -0.5 થી 0.5 વચ્ચેનું ક્ષેત્રફળની કિંમત શોધવી છે તો કઈ રીતે કિંમત શોધી શકાય? તો એની બાબતને સમજીએ. તો -0.5 <z ≤ 0.5 બરાબર. આકૃતિની જરૂર પડશે એટલે આકૃતિ થોડી વાર પહેલાં રહેવા દઈએ પછી સમજીએ. એક જ મિનિટ. શું કરીએ? -0.5 થી 0 અને 0 થી 0.5 કારણ કે આપણે દરેક આકૃતિમાં કોઈ પણ માપ હોય તો z બરાબર 0 સાથે એનું બ્રેક કરી અને પછી એટલે કે વિભાજિત કરી અને પછીનો જ બીજો ભાગ આગળ આપણે શોધીએ છીએ. તો -0.5 <z ≤ 0 વત્તા prob of 0 <z ≤ 0.5. માઇનસવાળી કિંમતને આપણે માઇનસમાં ઝેડની કિંમત મળતી નથી એટલે એને પ્લસના સ્વરૂપમાં એની જે એબ્સોલ્યુટ વેલ્યુ છે એનો ઉપયોગ કરીએ તો 0 <= એટલે prob of 0 <= z <= 0.5 વત્તા prob of 0 <= z <= 0.5. એટલે કે આ કિંમત તમે બે વાર મૂકો અથવા તો આ કિંમત એકની કિંમત બે વખત છે તો 2 ટાઈમ્સ prob of 0 <= 0.5 એ રીતે કિંમત આપણે લખી શકીએ. હવે 0.5 છે તો 0.5ની કિંમત માટેનું ક્ષેત્રફળની કિંમત જોઈએ તો 0.5 તો કેટલા મળે છે? અહીં ઘડી જુઓ 0.5ની કિંમત 0.1915 આપણને જોવા મળે છે. તો 0.1915 મળે તો એ કિંમતનો ઉપયોગ કરી 2 × 0.1915 તો કેટલા થઈ જાય? 0.3830. તેથી આપણે કહી શકીએ કે સ્વસ્થ વ્યક્તિઓની અંદાજિત સંખ્યા તો n ગુણ્યા આ જે કિંમતની સંભાવના હતી એ -0.5 < z <= 0.5 એટલે કે 500 ગુણ્યા 3830 0.3830 કરીએ તો 191.5 વ્યક્તિ એટલે 191.5 વ્યક્તિ અપૂર્ણાંકમાં હોય નહીં. તેને આપણે નજીકના પૂર્ણાંકમાં લઈ જઈએ તો 192 વ્યક્તિ એવો આપણને જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે. બીજા પ્રશ્નનું સોલ્યુશન આપણે આ રીતે મેળવી શકીએ. ત્રીજો મુદ્દો સમજીએ. સેમ વે 35 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતી વ્યક્તિને શારીરિક રીતે નબળી વ્યક્તિના સમૂહમાં મૂકવામાં આવે. એનો મતલબ કે જે વ્યક્તિનું વજન 35 કિલોથી ઓછું છે એને શારીરિક રીતે નબળી વ્યક્તિ તરીકે લઈશું. તો prob of x <= 35 બરાબર prob of x <= x1. તો x1 બરાબર 35 લઈએ તો z1 બરાબર શું થાય? x1 - μ/σ. તો 35 - 55/10 તો કેટલો જવાબ આવશે? અહીં ઘડી -20/10 કરીએ તો કેટલા આવે? -2. -2 બરાબર. હવે એના પછી આપણે આ સ્ટેપ લખીએ કે prob of x <= 35 બરાબર prob of z <= -2. હવે એના આધારે એની આકૃતિ દોરીએ તો પ્રમાણ્ય વક્રની આપણી જે આકૃતિ છે x અક્ષ પર -∞ થી +∞ z બરાબર 0. હવે આ માઇનસ કિંમત છે z1 બરાબર -2 તો -2 ક્યાં આવે? z બરાબર 0થી ડાબી બાજુ મળે. તો z બરાબર 0થી ડાબી બાજુ -2 z1 બરાબર -2 લઈએ તો અહીં આપણે શું છે નિશાની? z <= -2 કરતાં નાની કિંમત એટલે કઈ બાજુ જાય? એનાથી ડાબી બાજુની કિંમતો મળે. તો હવે આપણે આકૃતિમાં જે આચ્છાદિત ભાગ છે એ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો કઈ રીતે મળે? તો આપણી જોડે આ -∞ થી 0ની કિંમત છે અને -2 થી 0ની કિંમત એટલે આ ભાગમાંથી આટલો ભાગ જો બાદ કરી દઈએ બરાબર. આ બાજુનો જે ભાગ છે એમાંથી આટલો ભાગ બાદ કરીએ તો આપણને બાકીનો ભાગ મળી જશે. તો આપણે એનો ઉપયોગ કરીએ -∞ < z < 0. -∞ થી 0 લખીએ ત્યારે ઇક્વલ ટુ લખતા નથી. prob of -2 <= z <= 0. માઇનસવાળી કિંમતોને પ્લસના સ્વરૂપમાં લખીએ તો prob of 0 <= z <= prob of 0 <= z <= 2. 0 થી ∞ અથવા ∞ થી 0 કેટલી કિંમત થાય? 0.5 એનું ક્ષેત્રફળ અને 2 માટેનું ક્ષેત્રફળ 0 થી 2નું ક્ષેત્રફળ આપણે
અગાઉ બધા ઘણા દાખલાઓમાં જોયેલું છે એટલે હવે આપણને યાદ પણ રહી જાય, બરાબર. તે છતાંય ચેક કરી લઈએ તો કેટલું આવે છે 0.4772, બરાબર. અહીં જોવા મળે છે 0.4772. તો એ કિંમત આપણે એમાંથી બાદ કરીએ તો કેટલા મળે? બંનેનો તફાવત 0.0228 આપણને મળી જશે. તો આમ શારીરિક રીતે નબળી વ્યક્તિઓની અંદાજિત સંખ્યા આપણે મેળવવી હોય તો એ મેળવવા માટે n ગુણ્યા પ્રોબ ઓફ z <= -2 કિંમત થાય. તો 500 ગુણ્યા 0.0228 કરીએ તો કેટલો જવાબ મળે? 11.4. અને 11.4 એટલે નજીકના પૂર્ણાંક પ્રમાણે જોઈએ તો કેટલી વ્યક્તિ થાય? તો લગભગ 11 વ્યક્તિ આપણને જવાબ મળે છે. એટલે આપણે આ રીતે મેદસ્વી વ્યક્તિ, સ્વસ્થ વ્યક્તિ અને શારીરિક રીતે નબળી વ્યક્તિઓની મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનું કામ આપણે અહીં સુધીનું રાખીએ અને આજના સેશન પછી જે ઉદાહરણ ગણવાના છે, હોમવર્કમાં ઉદાહરણ નંબર 13 અને ઉદાહરણ નંબર 18 ગણતરીમાં તમે પૂરા કરજો. આભાર મિત્રો. આજનું કામ આપણે અહીં પૂરું કરીએ. એના પછીના સેશનમાં આગળના દાખલાથી આપણે પછીનો દાખલો, જે ત્રીજો દાખલો છે, ત્યાંથી જોઈશું. આભાર મિત્રો.